નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. ત્યારે આપની સાથે હું નિકિતા. અને અત્યારે ગુજરાતમાં જે કમોસમી વરસાદ વરસી રહ્યો છે, જેને કહી શકાય કે સૌથી વધારે મુશ્કેલીમાં મૂક્યો છે, તો તે છે ખેડૂતોને, જગતના તાતને, કે જેમનો પાક તૈયાર હતો, બસ બજારમાં જવા માટે, જેની હરાજી થવા માટે તૈયાર હતો, પરંતુ એ બધો જ પાક જે છે તે પાણીમાં ફેરવાઈ જાય છે. મગફળી, કપાસ, ડુંગળી, આ તમામ પાકોને જે નુકસાન થયું છે, સાથે અનાજને પણ જે રીતનું નુકસાન થયું છે, સૌથી વધારે અત્યારે દુઃખદ ઘટના બની રહી છે તો ખેડૂતો માટે. અને અરબ સાગરમાં જે ડીપ ડિપ્રેશન ચાલી રહ્યું છે, તેને લઈને હવામાન વિભાગે હજુ 3 દિવસ એલર્ટ કર્યા છે. ગુજરાતના અમુક જે સ્થળો છે, અમુક જિલ્લાઓ છે, એમને હજુ વધારે એલર્ટ રહેવાની જરૂર છે. હજુ 3 દિવસ વરસાદ, ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે, સાથે થંડરસ્ટોર્મની પણ એક્ટિવિટી રહી શકે છે. હવે અહીંયા આગળ જે અમારી પાસે ઇન્ફોર્મેશન છે, અગર આ રીતે અમે તમને સમજાવવા જઈએ તો 30 ઓક્ટોબર એટલે કે આજની જે આગાહી કરવામાં આવી હતી, ખાસ કરીને દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં જે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી હતી. અહીંયા જે માર્ક્સ આપવામાં આવ્યા છે કે જે યલો પાર્ટ છે, જેમાં ઉત્તર ગુજરાત આવી જાય છે, પૂર્વ ગુજરાત આવી જાય છે, અને કચ્છની આજુબાજુનો જેટલો પણ વિસ્તાર આવી જાય છે, ત્યાં આગળ બહુ વધારે વરસાદની આગાહી કરવામાં નથી આવી. એટલે કે હળવાથી મધ્યમ વરસાદની જ આગાહી કરવામાં આવી હતી. અને આ જેટલો પણ યલો પાર્ટ દેખાય છે, જેમાં આવી જાય છે પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, એટલે કે આ જે પણ સૌરાષ્ટ્રનો ભાગ છે, આ બાજુ જોઈ શકાય કે દક્ષિણ ગુજરાતમાં વડોદરા, સુરત, ભરૂચ, નર્મદા, તાપી, અને જે સૌથી નીચે કે જ્યાં આગળ દરિયા કિનારા આવેલા છે, દરિયો આવેલો છે, દમણ અને દાદરા નગર હવેલી, જે સૌથી વધારે દરિયા સાથે કનેક્ટેડ આ જિલ્લાઓ છે, ત્યાં આગળ સૌથી વધારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અને એ રીતનો વરસાદ આજે થયો પણ છે, અને દરેક જે લોકો જે ત્યાં આગળ જિલ્લામાં છે તેમને અનુભવ્યો પણ હશે. હવે અહીંયા આગળ જે રીતનું રેનફોલ ડિસ્ટ્રીબ્યુશન, મતલબ કે કઈ જગ્યાએ કેટલા ટકા વરસાદ રહી શકે છે, તેની આગાહી આજની તારીખ માટે કરવામાં આવી હતી. તો કચ્છ સિવાય જોઈ શકો છો કે કચ્છને છોડીને આખા ગુજરાતના જેટલા પણ જિલ્લાઓ છે, બધામાં 51 થી 75% જેટલો વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી હતી. વરસાદ અત્યારે વરસી રહ્યો છે, લોકો અનુભવી રહ્યા છે અને જોઈ પણ રહ્યા હશે. અને આ હતી 30 ઓક્ટોબરની વાત. હવે 31 ઓક્ટોબરની પણ અહીંયા આગળ ચેતવણી આપી દેવામાં આવી છે. એમાં પણ અગેન દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં જ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. ફરીથી અહીંયા ઉત્તર ગુજરાત, પૂર્વ અને કચ્છના જેટલા પણ આજુબાજુના, જેમાં દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી, આ જે જિલ્લાઓ છે, એમાં ફરીથી વધારે વરસાદની આગાહી નથી. પરંતુ સૌરાષ્ટ્ર છે અને દક્ષિણ ગુજરાત છે, તેમાં તો ભારે વરસાદની આગાહી છે જ, કાલ માટે પણ, એટલે કે 31 ઓક્ટોબર માટે પણ. એમાં જો રેનફોલના આપણે પ્રમાણ જોઈ લઈએ તો કચ્છ છે, બનાસકાંઠા છે, પાટણ, મહેસાણા, ગાંધીનગર, કે ઉત્તર ગુજરાત અને કચ્છ, અને આ સાથે આ બાજુ જોડું કે પૂર્વ ગુજરાત જોવા જઈએ, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, એમાં ત્યાં આગળ 26 થી 50% વરસાદની આશંકા છે. પરંતુ જામનગર છે, રાજકોટ છે, અમરેલી છે, ભાવનગર છે, સૌરાષ્ટ્ર આવી ગયું, આ બાજુ દક્ષિણ ગુજરાત આવી ગયું, એમાં 51 થી 75% વરસાદની આગાહી છે જ. કાલ માટે પણ ત્યાં આગળ પણ ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. નેક્સ્ટ અહીંયા આવે છે કે 1 નવેમ્બરની વાત કરવા જઈએ. 1 નવેમ્બરમાં આ જેટલો પણ ગ્રીન પાર્ટ તમને દેખાય છે, આ જેટલા પણ જિલ્લાઓ અહીંયા છે, એમાં અમરેલી, ભાવનગર, ભરૂચ અને સુરત, બસ. એટલે કે સૌરાષ્ટ્રના આ 2 જિલ્લાઓ જે સૌથી વધારે પ્રભાવિત થયા જ છે. ત્યાં આગળના ખેડૂતો છે, સૌથી વધારે એમને હાલાકી ભોગવી છે, એમના પાકને લઈને સૌથી વધારે એમને નુકસાન થયું છે, તો એ છે અમરેલી અને ભાવનગર. એ 2 જિલ્લાઓને તો આગાહી આપવામાં આવી જ છે, અને સાથે ભરૂચ અને સુરત, એટલે દક્ષિણ ગુજરાતના બંને જિલ્લાઓને પણ આગાહી આપવામાં આવી છે, એલર્ટ રહેવાની જરૂર છે. હવે અગર વરસાદના જો ટકા વિશે વાત કરીએ તો ઉત્તર ગુજરાતનો ખાસ કરીને જેટલો પણ પાર્ટ છે, એમાં 25% કાં તો એનાથી ઓછો વરસાદ થઈ શકે છે. અને ફરીથી જે દક્ષિણ ગુજરાત છે, સૌરાષ્ટ્ર છે, એમાં થોડું રાજકોટ, જામનગર અને મોરબી, સુરેન્દ્રનગર, આ બધા જેટલા પણ જિલ્લાઓ છે, એમાં 26 થી 50% જેટલો વરસાદ થવાની આશંકા છે. અને બીજી તારીખની વાત કરવા જઈએ તો બીજી તારીખમાં જે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, પૂર્વના જે જિલ્લાઓ છે, મહીસાગર, પંચમહાલ અને કચ્છ, અહીંયા આગળ ફરીથી 25% જેટલો જ કે 25%થી ઓછો વરસાદ થશે 2 નવેમ્બરે. પરંતુ ફરીથી જે સૌરાષ્ટ્ર છે અને દક્ષિણ ગુજરાત છે, એમાં તો આગાહી આપવામાં આવી જ છે. જે રીતે 1 તારીખ માટે આપવામાં આવી હતી, તે રીતે 2 તારીખે પણ ત્યાં આગળ વરસાદ તો વધારે રહેવાનો જ છે. 3 તારીખની અહીંયા જો વાત કરવા જઈએ તો સૌથી વધારે અહીંયા પરિણામ જોવા મળશે કે
ઉત્તર ગુજરાતના જેટલા પણ જિલ્લાઓ છે મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ આવી જાય છે, દ્વારકા આવી જાય છે, જામનગર, મોરબી અને સુરેન્દ્રનગર. આ અહીંયા નો રેન, મતલબ કે ત્યાં આગળ બિલકુલ પણ વરસાદ થવાની સંભાવનાઓ નથી આ જિલ્લાઓમાં. પરંતુ થોડું જે મધ્ય ગુજરાત છે, ગાંધીનગર, અમદાવાદ છે, આ બાજુ જે પૂર્વ ગુજરાત આવી જાય છે, અને આ સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી અને જુનાગઢ, ભાવનગર, આ બધા જિલ્લાઓમાં હજુ પણ 25% કે તેનાથી ઓછો વરસાદ થશે 3 નવેમ્બરે. પરંતુ દક્ષિણ ગુજરાતમાં વડોદરા, સુરત, તાપી, ડાંગ, દાદરાનગર હવેલી અને દમણમાં તો 26 થી 50% જેટલો વરસાદ થશે ને થશે. હજુ પણ જે આ જિલ્લાઓ જે મેં કીધું કે જે દરિયા કિનારાની સાથે જોડાયેલા હોય છે ત્યાં આગળ વધારે વરસાદની આગાહી છે જ. 4 તારીખની વાત કરીએ. 4 તારીખમાં સંપૂર્ણ રીતે જોઈ શકો છો કે પહેલેથી ઉત્તર ગુજરાતમાં તો આગાહી આગળની તારીખ જે હતી 3 તારીખે તો કરવામાં આવી જ હતી કે ત્યાં કોઈ પ્રકારનો વરસાદ નહીં રહે. કચ્છમાં પણ ના પાડી દીધી હતી. દ્વારકા, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, અમુક જે અડધું સૌરાષ્ટ્ર છે એમાં પણ વરસાદ નહીં રહે. પરંતુ અમરેલી, ભાવનગરમાં જે રીતની આગાહી કરવામાં આવી છે કે છેક સુધી વરસાદ કદાચ અમરેલી, ભાવનગરને તો હેરાન કરશે જ, તેમને નહીં છોડે. ખાસ કરીને એમાં પણ વાત કરી શકીએ ફરીથી જે દક્ષિણ ગુજરાત છે જેમાં સુરત છે, તાપી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલી, ભરૂચ, વડોદરા, આ બધા જિલ્લાઓમાં પણ 25% જેટલો વરસાદ રહી શકે છે. હવે 5 તારીખની જે વાત કરી છે એમાં સંપૂર્ણ રીતે આખા ગુજરાતમાંથી જઈ શકે છે વરસાદ, પરંતુ અમરેલી, ભાવનગરને વરસાદ નહીં છોડે અને ફરીથી દમણ, દાદરાનગર હવેલી, વલસાડ, નવસારી, તાપી, દક્ષિણ ગુજરાતના આ જે થોડાક જિલ્લાઓ છે અને સૌરાષ્ટ્રના આ 2 જિલ્લાઓ અમરેલી અને ભાવનગરમાં તો વરસાદ રહેશે જ. તો આ જેટલી પણ ઇન્ફોર્મેશન, જેટલી પણ આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા, આ સાથે અમે તમને જે માહિતી આપી છે એ તો જણાવી દીધી, પરંતુ હવામાન વિભાગ શું કહી રહ્યો છે, હજુ એ કેટલું એલર્ટ રહેવા માટે કહ્યું છે લોકોને, એમની જે એડવાઇઝરીઝ છે કે કોઈ ગાઈડલાઇન્સ છે, લોકોને ચેતવણી આપવામાં આવશે કેવી રીતે સાચવવું જોઈએ, ખાસ કરીને માછીમારોને જે ના પાડી છે દરિયો ખેડવાની, તમામ માહિતી હવામાન વિભાગે પણ આપી છે. તેઓ શું કહી રહ્યા છે તે પણ સાંભળી લો. आज का जो फोरकास्ट है 30 अक्टूबर से लेकर 5 नवंबर तक हल्का से मध्यम बरसात का संभावना रहेगा पूरा राज्यों में, इंक्लूडिंग हमारा यूनियन टेरिटरी दीव, दमन, दादरा, नगर हवेली के लिए. इसमें पहले थोड़ा सा ज़्यादा एरिया में रहेगा, फिर धीरे धीरे बारिश का स्थिति कम हो जाएगा. हल्का से मध्यम बरसात का संभावना रहेगा. और हेवी रेनफॉल वार्निंग अगले 3 दिन के लिए दिया गया है आइसोलेटेड प्लेसेस में येलो वार्निंग के साथ, और थंडरस्टॉर्म वार्निंग अगले 4 दिन के लिए दिया गया है. इसमें विंड स्पीड रहेगा 30 to 40 किलोमीटर प्रति घंटा. अभी जो हेवी रेनफॉल वार्निंग गुजरात रीजन में दिया गया है, मेनली साउथर्न डिस्ट्रिक्ट्स बड़ोदरा, देन छोटा उदयपुर होते हुए साउथर्न जितना भी जिला है सबके लिए आइसोलेटेड प्लेसेस में हेवी रेनफॉल वार्निंग येलो वार्निंग के साथ दिया गया है, इंक्लूडिंग दमन, दादरा, नगर हवेली. और सौराष्ट्र कच्छ में हेवी रेनफॉल वार्निंग मेनली तटीय क्षेत्र वाला डिस्ट्रिक्ट जो है पोरबंदर, जूनागढ़, अमरेली, भावनगर, गिर सोमनाथ और दीव के लिए दिया गया है आइसोलेटेड प्लेसेस में हेवी रेनफॉल येलो वार्निंग के साथ. 31 अक्टूबर का जो हेवी रेनफॉल वार्निंग गुजरात रीजन में दिया गया है ऑल साउदर्न डिस्ट्रिक्ट्स आज के जैसा ही. और सौराष्ट्र कच्छ में हेवी रेनफॉल डिस्ट्रिक्ट अमरेली, भावनगर, पोरबंदर, जूनागढ़, गिर सोमनाथ और दीव के लिए दिया गया है. थंडरस्टॉर्म ऑर्डर अगले 4 दिन के लिए है. ठंडा और फिशरमैन भाई के लिए अगले 3 दिन के लिए फिशरमैन वार्निंग है. इसमें स्क्वेले वेदर के साथ विंड स्पीड 40 to 50 किलोमीटर, गस्टिंग टू 60 किलोमीटर प्रति घंटा में रहेगा अगले 2 दिन. और तीसरा दिन मतलब 1 नवंबर को विंड स्पीड बढ़ेगी थोड़ा स्क्वेली वेदर के साथ, विंड स्पीड 45 to 55 किलोमीटर प्रति घंटा में, गस्टिंग टू 65 किलोमीटर प्रति घंटा में होने का पूर्वानुमान है. इसमें सी कंडीशन जो रहेगा वेरी रफ टू हाई रहेगा. और जो कोस्टल का पवन का कोस्टल तटीय क्षेत्र में जो पवन का दिशा है, इसमें उत्तर पूर्व से लेके तो उत्तरीय गुजरात तटीय क्षेत्रों में उत्तर पूर्व दिशा से पूर्व दिशा में पवन का दिशा है. और जो स्पीड है 25 to 30 नॉट, गस्टिंग टू 40 नॉट्स का पूर्वानुमान है अगले 12 घंटा के लिए. और दक्षिण गुजरात ये तटीय क्षेत्र है, इसके लिए जो पूर्व पवन की दिशा है पूर्व से दक्षिण पूर्व दिशा में है. और जो स्पीड है 25 से 30 नॉट, गस्टिंग टू 40 नॉट्स. अभी जो सिस्टम है हमारा डिप्रेशन प्रैक्टिकली पूर्व मध्य अरब सागर के ऊपर स्टेशनरी था अगले पिछले 6 घंटा में. और इसका जो एग्जैक्ट लोकेशन है अभी 17.9 डिग्री नॉर्थ
और 68.2 डिग्री ईस्ट। बीराबल से अभी दक्षिण पश्चिम दिशा में 410 किलोमीटर दूर है और मुंबई से पश्चिम दक्षिण पश्चिम दिशा में 510 किलोमीटर दूर में है। और इसका जो फोरकास्ट है मूवमेंट की, इट इज़ लाइकली टू मूव उत्तर उत्तर पश्चिम दिशा में अगले 36 आवर में। ये 36 घंटा में अगले मूवमेंट रहेगी उत्तर उत्तर पश्चिम दिशा में। जो मैक्सिमम उच्चतम तापमान और न्यूनतम तापमान के लिए जो पूर्वानुमान है, अगले 3 दिन के लिए कोई बड़ा बदलाव नहीं रहेगा उच्चतम तापमान में, और न्यूनतम तापमान में 2 से 3 डिग्री सेंटीग्रेड देर आफ्टर राइज बढ़ेगा। और मिनिमम जो न्यूनतम तापमान में कोई बड़ा बदलाव नहीं रहेगा अगले 7 दिन तक। अहमदाबाद के लिए आज का जो फोरकास्ट है, लाइट टू मॉडरेट हल्का से मध्यम बरसात का संभावना रहेगा थंडर शावर के साथ। और जो मैक्सिमम टेम्परेचर का पूर्वानुमान है 27 डिग्री सेंटीग्रेड और मिनिमम 24 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान है। ત્યારે આ તમામ પ્રકારની માહિતી જે આપવામાં આવી છે હવામાન વિભાગે, સાથે રાજકોટ, વડોદરા અને સુરત સહિત બીજા જે 15 જિલ્લાઓમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને દીવમાં છૂટાછવાયા સ્થળે ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે। ત્યાં તો સંપૂર્ણ રીતે ઓરેન્જ એલર્ટ જ આપવામાં આવ્યું છે, પરંતુ દ્વારકા, રાજકોટ, બોટાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, ભરૂચ અને સુરત, તાપી જેવા અમુક જે જિલ્લાઓ છે કે જ્યાં આગળ ભારેથી અતિ ભારેની વરસાદની આગાહી ત્યાં પણ છે, ત્યાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। એટલે કે કહી શકાય કે ગુજરાતમાં જે ઉત્તર ગુજરાતનો જે ભાગ છે અને કચ્છ, આ જેટલા પણ જિલ્લાઓ છે ત્યાં વધારે ઇફેક્ટ નહીં રહે, એટલા પ્રભાવિત એ જિલ્લાઓ નહીં રહે, પરંતુ સૌથી વધારે જે રીતે કીધું કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સૌથી વધારે પ્રભાવિત આ વખતે આ કમોસમી વરસાદમાં રહેશે અને સૌથી વધારે અહીંના જિલ્લાઓના ખેડૂતોને નુકસાની વેઠવાનો અત્યારે વારો આવ્યો છે।